હું જાઉં છું મારા રૂમમાં. દવા ને દૂધ ત્યાં મૂકી જજે. હા વાંધો નહીં. લ્યો તમારી કોફી. મમ્મીને દવા અને દૂધ આપી દીધું? હા હા આપી દીધી. અને તારી કોફી ક્યાં? ના આજે મારે કોફી નથી પીવી, પેટ ભરાયેલું જ છે આજે. ઠીક, કાંઈ વાંધો નહીં. અને સાંભળો, મારે એક વાત કહેવી હતી. હા બોલ. તમને સીમા યાદ છે, મારી કોલેજ વાળી ફ્રેન્ડ? હા યાદ છે, હમણાં કઈક એના લગ્ન છે ને 1 મહિના પછી. હા હા એ જ તે. અને એને લગ્ન પહેલા એક પાર્ટી રાખી છે, તો બધી બેનપણીને બોલાવી છે અને બધા આવવાના છે અને મને કીધું છે કે તું આવજે, તો હું જાઉં? તો તે શું કીધું? મેં એને કીધું કે મારા હસબન્ડને પૂછીને હું કહીશ. તો હું ના પાડ દઉં તો? હા તો પણ નહીં જાઓ, આમ થઈ તે એને મને પરાણે કીધું તું, મારું તો મને નથી જવાનું. બધી ખબર પડે છે, તારું મોઢું કઈક અલગ જ તે કહે છે. કોલેજ છોડીને એને 4 વર્ષ થઈ ગયા અને લગ્ન પછી તો કોઈને મળવાનો જ ટાઈમ ન રહ્યો. તો આ વખતે બધાએ નક્કી કર્યું કે ચલો મળીએ એમ. તો હા જઈ આવજે હવે. અને ક્યારે છે પાર્ટી? પરમ દિવસે. સારું, જઈ આવજો. સાચું? હા હા, લે સાચું જ હોય ને, તારું એટલું મન છે તો પછી કઈ મારે થોડું ના પડાય. જાઓ તો ખરી, પણ મમ્મીને શું કહીશ? એને સાચું કહી દઈશ તો એ જવા નહીં દે. મમ્મીને હું કઈક બીજું કઈક કહી દઈશ, તું એની ચિંતા ન કર. મમ્મી, હું જાઉં છું ઓફિસે. હા હા, પણ આ ક્યાં જાય છે હવારમાં તૈયાર થઈને? અરે મમ્મી, મનીષાના પપ્પાનો ફોન આવ્યો હતો કે ના મમ્મી પપ્પાની એનિવર્સરી છે ને, તો જમવાનું ને એવું બધું નાનો એવો એક કાર્યક્રમ રાખ્યો છે, તો મને કહેતા હતા કે એને મોકલજો એમ. એટલે મેં કીધું કે હું ઓફિસે જ આવ જ છું, તો પછી એને ઉતારતો જાવ ને રાત્રે એ કે ત્યારે હું પાછો લેતો આવીશ. પણ એની એનિવર્સરી તો 21 જાન્યુઆરીએ નથી આવતી? અરે ના ના મમ્મી, 21 જાન્યુઆરી નહીં, 22 ડિસેમ્બર એટલે કે આજે. હા તો વાંધો નહીં, જાઓ. હા હારું, હાલો હાલો મનીષા. થેન્ક યુ. અરે એમાં થેન્ક યુ હું? એક પતિ પત્નીનો સાથ ન આપે તો કોણ આપે? અને સાંભળ, મમ્મી કદાચ તારા ઘરે ફોન કરીને કે ને, તો તારા મમ્મીને અને પપ્પાને બેયને સમજાવી દેજે કે આજે એનિવર્સરીનું આવું બધું વાત કરેલી છે, એટલે પાછું કાંઈ સાચું ન બોલી જાય. મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે પુરુષને પોતાની પત્ની અને પોતાના મમ્મી બંને બાજુ સરખું રાખવું પડતું હોય છે. એટલે ઘણીવાર એવું થતું હોય કે એવી સિચ્યુએશન આવી જાય કે એવી કંઈક પરિસ્થિતિ હોય કે જ્યાં બંનેને સારું લાગે અને અમુક વસ્તુને આપણે ખોટું બોલીને જવા દેવું પડે, તો એ કરી લેવું વધારે સારું. હું તો એમ કહું, કેમ કે જો પત્નીને સાથ આપવો જોઈએ અને મમ્મીને પણ આપણે સાથ આપવો જોઈએ. હવે એવું તો વાત નથી કે અહીંયા જે આપણે કાંઈ વિડીયોમાં બતાવ્યું છે એમાં હું પત્નીને ના પાડી દઉં કે ના નથી જ જવાનું અને ઘરમાં જ રહેવાનું છે, ઘરના કામ જ કરવાના છે, તારે લગ્ન થઈ ગયા એટલે બધું પૂરું થઈ ગયું, એવું તો ન જ હોય. એટલે એની પણ ખુશી આપણે જોવી જોઈએ અને આપણે પણ એને સાથ આપવો જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.